જય ઉમિયામાં, જય માતાજી. સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મંડળમાં. આજે 11 જ છે અમારું ઉમિયા ભજન મંડળ. આજે કૂતરોની રોટલીઓ બનાવવા સજ્જ છે. રોટલી બનાવીએ છીએ. અમારા શારદામાં રહીબેન, સુરીબેન, આખું મંડળ રોટલીઓ બનાવે છે કૂતરા માટે. અને કૂતરા માટે દાન પણ ઘણું આવે છે અને જેને પણ આપવું હોય તે સ્વીકાર્ય છે. અમે આખો શિયાળો કૂતરા માટે રોટલી બનાવવા તૈયાર જ છીએ. બોલો, આજે કેટલું દાન આવ્યું? આજે 2000 રૂપિયાનું દાન આવ્યું કૂતરા માટે, કૂતરાની રોટલીઓ માટે. આગળ કેટલું આવ્યું હતું? આગળ આવ્યા છે 2500 રૂપિયા. બરાબર. આ કેટલી વખત રોટલી બનાવો છો તમે? આ બીજી વખત ચાલુ કરીને હવે તો રોજ બનાવવાની છે. રોજ બનાવવાની હિન? બસ તમે પૂન કરો તો એ જ આગળ આવશે. તમે જોઈ શકો છો 1 2 3 4 5 ચૂલા હું તો જેટલું પણ બને એટલું અમે કૂતરા માટે રોટલીઓ, પછી લાડવા, પછી ગેસ એવું બધું બનાવીને આખો શિયાળો એમને ખવડાવીશું. તમે પણ જો જેટલું થાય એટલું દાન કરજો, ધર્મ કરજો તો એ પુણ્યનું ભાથું જ આગળ આવશે. આ મારા ગીતાબેન છે. ગીતાબેન, હાજી, શું કરો છો? બસ રોટલી બનાવું છું કૂતરા માટે. સરસ. દરરોજ આવશો ને બનાવવા? હા, બરાબર. રામરોટી. અમારા આ બેન જોબ કરે છે, સરકારી જોબ કરે છે અને દરરોજ ભજન મંડળમાં પણ આવે છે. આ બાજુ જુઓ ને કોક ઓળખો. અને બહુ જ સારું કામ મંડળમાં કરે છે. રાત્રે કૂતરાની રોટલી બનાવવા પણ હાજર થઈ ગયા છે. બોલો ખુશીબેન, તમે શું કરવા આવ્યા છો? કૂતરાની રોટલી બનાવવા. કૂતરાની રોટલી બનાવવા. તમે શું અભ્યાસ કરો છો? અમે MSc કરીએ છીએ. આમ આમાં જુઓ તો કોઈક ઓળખાનું. MSc કરો હો તો એ રાતના એ રીએ ભજન મંડળમાં આવો હો, ભજન કરવા આવો હો અને એ ભજન મંડળમાં સારું કામ કરે છે. તો મારું કહેવાનો મતલબ એ જ છે કે નાની ઉંમરમાં ભક્તિ કરવી એ બહુ સારું કાર્ય છે. સાથે સાથે ઘરનું કામ, ભણવાનું બધું જ આજના યુગની છોકરીઓ કરે છે અને સરસ મજા આવે એવું મંડળમાં કામ હોય છે. તો તમે પણ સપોર્ટ કરજો અને દાન ધર્મ કરજો. જય માતાજી.